નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બહુ દિવસે મળ્યા, બરાબર? તો આજે આપણે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એમપીએચડબલ્યુની જે ભરતી હતી, બરાબર, જગ્યાઓ હતી, તો એની જે એક્ઝામ છે એ થઈ ગઈ છે, બરાબર? તો એનું આપણે જે બરાબર રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર, અને રિઝલ્ટ કેટલું રહેશે એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહીજો। આપણે ઓથેન્ટિક માહિતી લઈને જ આવ્યા છે, બરાબર? તો આપણે વન બાય વન દરેક ટોપિકનું આપણે સોલ્યુશન લાવીશું, બરાબર? તો ચાલો જોઈએ। તો મિત્રો જોઈ શકો છો, બરાબર? તો એક 26 ફેબ્રુઆરી 2024ના રોજ ટ્વીટ કરવામાં આવી હતી, બરાબર, દીપક રાજની સાહેબ દ્વારા। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમપીએચડબલ્યુની લેવાયેલી પરીક્ષાઓમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં, મિત્રો યાદ રાખજો, બરાબર, માર્ચના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ, અને ત્યારબાદ જાહેર થઈ શકે છે ફાઇનલ પરિણામ। તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર? તો માર્ચનો પ્રથમ સપ્તાહ એટલે કે માર્ચ મહિનામાં જે છે, બરાબર, તમારું ડીવી આવી શકે છે। તો આ ઓથેન્ટિક માહિતી હતી, બરાબર, જે ટ્વીટ કરવામાં આવ્યું હતું દીપક રાજની સાહેબ દ્વારા। તો તમે જોઈ શકો છો, જે 26 ફેબ્રુઆરી 2024ના રોજ ટ્વીટ કરવામાં આવ્યું હતું। તો તમે શ્યોર થઈ શકો, બરાબર, કે માર્ચ મહિનામાં આપણે એમપીએચડબલ્યુનું જે ડીવી છે એ ચાલુ થઈ જશે। તો આ હતી માહિતી, બરાબર। તો હવે આપણે રિઝલ્ટ કેટલું રહેશે, બરાબર, તો એક્સપિરિયન્સ થ્રુ કે પછી ડાયરેક્ટલી, તો એની આપણે માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહીજો। તો મિત્રો આપણે એમપીએચડબલ્યુ, બરાબર, એમપીએચડબલ્યુની આપણે વાત કરવામાં આવે, બરાબર, તો ઓલ ઓવર જે ઓલ ઓવર મિત્રો ગણવામાં આવે, બરાબર, તો એનું જે એમપીએચડબલ્યુનું મેરિટ, બરાબર, મેરિટ એટલે આ મહિને એક્ઝામ હતી 75 માર્કની, બરાબર, 75 માર્કની એક્ઝામ હતી, અને 25 માર્ક જે છે એ તમારા એક્સપિરિયન્સના હતા, બરાબર? એક્સપિરિયન્સના એ તમારા એક્સપિરિયન્સના 25, અને એક્ઝામ, બરાબર, એક્ઝામના તમારે હતા 75 માર્ક, એટલે કુલ તમારે 100 માર્કનું પેપર હતું, બરાબર? એટલે ઓલ ઓવર તમારે 75 માર્કનું જે છે, બરાબર, એ પેપર હતું। તો આ રીતે આપણે જોઈ શકાય છે। આગળ આપણે ચર્ચા કરીએ મિત્રો, તો જે તમારે એમપીએચડબલ્યુની જે 75 માર્ક, બરાબર, તો ઓલ ઓવર તમારે 75માંથી મેક્સિમમ તમારે 55 સમથિંગ, બરાબર, 55 પ્લસ જો તમારે માર્ક થતા હોય તો તમારું મેરિટમાં નામ આવી શકે છે, બરાબર? તો આ હતું। અથવા તો એક્સપિરિયન્સ જે કેસ ચાલતો હતો, બરાબર, એક્સપિરિયન્સ ગણવામાં ન આવે તો તમારે મેક્સિમમ, બરાબર, 46, બરાબર, 46 પ્લસ મેરિટ રહેવાની સંભાવના રહે છે, જે ઓલ ઓવર કેટેગરી આપવામાં આવશે, બરાબર? ઓલ ઓવર એક્સપિરિયન્સ ન ગણવામાં આવે તો, બરાબર, બરાબર, એક્સપિરિયન્સ ન ગણવામાં આવે તો તમારે 46 પ્લસ મેરિટ રહી શકે છે। પણ જો એક્સપિરિયન્સ ગણવામાં આવે તો તમારે મેક્સિમમ, બરાબર, 55 એટલે કે 55 પ્લસ તો તમારે ગણવાનું રહેશે, જેમાં દરેક કેટેગરી આવી જશે। તો આ રીતે આખું આપણે મેરિટનું એનાલિસિસ હતું, બરાબર? વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। આ હતું એક્સેપ્ટિવ એટલે કે સંભવિત મેરિટ, બરાબર? તો આમ તમને યોગ્ય લાગે તો તમે માની શકો છો, બરાબર? તો કન્ફર્મ ના કહી શકાય કે આટલું મેરિટ રહી શકે, બરાબર? સ્ટુડન્ટો પર ડિપેન્ડ છે, કોને કેટલા માર્ક લાવ્યા છે, બરાબર? પણ આપણે પેપર જોયું, બરાબર, એક્સપિરિયન્સ થ્રુ આપણે ગણી શકીએ, અને દરેક આપણે જે માહિતી હતી, બરાબર, ભેગી કરીને આપણે આનું એનાલિસિસ કાઢ્યું છે, જે આપણે 55 પ્લસ મેરિટ રહેવાની સંભાવના રહે છે, બરાબર, એક્સપિરિયન્સ હોય તો। અને એક્સપિરિયન્સ ના હોય તો 46 પ્લસની આજુબાજુ તમારે મેરિટ રહી શકે છે, કારણ કે જગ્યાઓ હતી, બરાબર? તો
344ની આજુબાજુ જગ્યાઓ હતી. તો આ રીતે આખું મેરિટ બની શકે છે. બરાબર. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બરાબર. કોઈ બી ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. રજા આપજો. નમસ્કાર.